કરતા રહેજો બધા, યસ નો ના. વરસાદ કેવો? વરસાદની વાત જવા દો, વરસાદ નહીં હોગા. વરસાદ 1 મહિના પછી હોગા, હમણાં નહીં હોગા. वरसाद बफारा पहले बाफेगा सबको, फिर वरसाद होगा. अभी तो पार्टी शुरू हुई है, आगे आगे अभी तो पिक्चर अभी बाकी है मेरे दोस्त. એટલે વરસાદને હજી રાહ જુઓ. એ તો જેઠ મહિનો ચાલુ છે, આષાઢ મહિનામાં આવશે. અત્યારે જો સરસ મજાની નીચે કથા બેઠી છે અમારે શિવ મહાપુરાણની, અવાજ કદાચ આવતો હશે તમારે. શું વાત કરો, સુરેન્દ્રનગરમાં કરા સાથે વરસાદ? એ માવઠું હોય અત્યારે લલિતભાઈ, અત્યારે પોસિબલ જ નથી વરસાદ, કારણ કે જેઠ મહિનામાં થોડો વરસાદ પડે યાર. जेठ की दोपहरी में गर्मी लगे है रानी, गर्मी लगे है. એવું બધું કામકાજ છે. જેઠ की दोपहरी में गर्मी लगे है. માવઠું હોય, વરસાદ તો પોસિબલ નથી અત્યારે. સાવલી સલોની તારી ઝીલ સી આંખે. 20 તારીખે ચોમાસું બેસે છે. જેઠ મહિનો પૂરો થઈ જાય છે 20 તારીખે, કારણ કે આજે તો 7 તારીખ છે ને, 6 તારીખ, કેટલી તારીખ છે? 6 તારીખ છે. એટલે તમે એમ કહેવા માંગો છો કે 14 દિવસ પછી વરસાદ આવશે એમ? જોઈએ, ચાલો બીજું શું. આવી જાય તો સારી વાત છે, ગરમી ઓછી થાય. પણ એનો ટાઈમ હોય ત્યારે આવે ને લલિતભાઈ, એવી રીતના કાંઈ. હા, 20 જૂન તમે કીધું બરોબર છે, પણ ગયા વર્ષે તો લ્યો મે મહિનામાં આવી ગયો. કારણ કે અત્યારે શું ચાલી રહ્યું છે એટમોસ્ફિયરમાં એ જ ખબર નથી પડતી. ગયા વર્ષે આવી ગયો તો મે મહિનામાં, મને યાદ છે, કારણ કે ત્યારે હું વિડીયો બનાવતો. અને વરસાદના બરોબર અમારે ધાબાનું કામ ચાલુ હતું, અને વરસાદ કે મારું કામ 2 જેઠ છે એમ. જોયું નથી, કેલેન્ડરમાં જોવું પડશે. તમે પણ જ્યોતિષી જેવું કામકાજ છે તમારું. તમે તો આમ આગાહી કરવા માંડ્યા આંબાલાલ કાકાની જેમ. 20 જૂને વરસાદ પડે, 2 જેઠ મહિના છે, આગાહી કર. તમારે આંબાલાલ કાકા નથી બનવું ને? હા, હું એમ જ કહું છું કે તમે એમ કહો છો, મને ખબર છે બરોબર, ફૂલ કોન્ફિડન્સથી તમે કહો છો આંબાલાલ કાકાની જેમ. એટલે તમારે આંબાલાલ કાકાની જેમ ફેમસ નથી થવું ને. આંબાલાલ કાકા ફેમસ થઈ ગયા બધાને વરસાદ